તો કેમ છો બધા મિત્રો? મજામાં? તમે બધા મજામાં જશો અને ફરીથી તમારું આર્યમાન ગીર ગૌશાળામાં સ્વાગત છે. આપણે બતાવશું ફેમસ ગીર નંદી મહારાજ આર્ય, જે તમે બધા ઓળખતા જ હશો. ઘણા સમયથી આર્યના વિડીયો આવતા નહોતા, જેના લીધે ઘણાના મેસેજ પણ હતા કે આર્ય બુલ અમને તમે દેખાડો. અને જે હવે આર્ય બુલ છે એની કરામત હવે તમે જોવો ચાલુ થાય. આર્ય બુલના આપણે ત્યાં ઘણા ઓળકા દૂધમાં પણ આવી ગયા છે, પ્લસ કે કલર, અડર, દૂધ, બોડી સ્ટ્રક્ચર બધી રીતના સુપરમાં સુપર ઓળકા આવે છે. કારણ કે આર્ય પોતે ભાવનગર બ્લડ લાઇનથી બિલોંગ કરે છે. જુઓ તમે, એને ઊભું રહેવાની સ્ટાઇલ જુઓ તમે, જોવાની સ્ટાઇલ જુઓ તમે. અને બીજું કે જે આનો કલર છે ખૂબ રેર કલર. આમ જુઓ તમે આર્યને, કારણ કે ઘણા ટાઈમ પછી છોડ્યો છે ને, તો હવે આમ કહેવાય ને ખાવજ બહાર નીકળો પિંજરાની. વાહ વાહ વાહ. આની મધરની વાત કરી તો આની મધર છે સોના રૂપા એલિયાઈ 66, અને આનો બાપ છે તિલાટ, જે ખૂબ ફેમસ બુલ છે ભાવનગરનો, અને સાગવાડી ગૌશાળામાં પણ ખૂબ સારી રીતે યુઝ થયેલો છે. પ્લસ કે આની એજની વાત કરી તો લગભગ 13-14 વર્ષની આજુબાજુ આની એજ હશે. પણ આ એજમાં હજી આનું બોડી સ્ટ્રક્ચર જુઓ તમે, એનું એ બોડી સ્ટ્રક્ચર અડીખમ ઘોડા જેવો કહેવાય ને. ખૂટ કેને કહેવાય કે જે ગૌશાળાની ગાયુંમાં ચડાવ કરે એ નંદી સાચો નંદી કહેવાય. કારણ કે અત્યારે માણસો શું કરે કે ગાયું તો મોંઘી લઈ લે, પણ ખૂટ છે ને મોંઘો લેતા થોડાક પાછા પડે. કારણ કે જો તમારી પાસે ખૂટ જ સારો ન હોય અને ગાયું ગમે એટલી સારી હોય તો તમારી ગૌશાળા ચલાવવી બહુ અઘરી પડે. ઘણા સમય પછી આર્ય ગીર બુલ બહાર આવ્યો છે, કારણ કે એના ઓળકા અહીંયા દૂધમાં આવી ગયા છે, માટે એને અલગથી રાખતા હતા. પણ જો હાવજ કહેવાય ને કે બહાર નીકળે એટલે કેવો લાગે. અને કહેવાય, તમે પણ કોમેન્ટમાં જરૂર કહેજો કે ઘણા સમય પછી આર્ય પણ તમને આ સ્વરૂપમાં જોવા મળ્યો છે, કે જે દહાડતો હોય સિંહ જેવો. શાંત વિડીયો તો ઘણા જોયા છે, પણ આ જે વિડીયો છે એ ખૂબ 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 જોરદાર. હાલ આર્ય, હે હાલ, હે આસો, હાલ આર્ય, હાલ. એકદમ કહેવાય ને શાંત બુલ છે. જુઓ તમે, હવે જે એની ઊભવાની જે સ્ટાઇલ છે જુઓ, જોવાની સ્ટાઇલ છે જુઓ. આના જે ઓળકા અને આના જે બચ્ચા છે ને એ પણ આગળ આપણે તમને બતાવીએ.
આર્યમાન ગૌશાળાનો આર્ય જે હાલ મારી સામે છે અને આના ઘણા બચ્ચા અહીંયા દૂધમાં પણ આવી ગયા છે. પ્લસ કે આર્ય જે બુલ છે એ ખૂબ સિલેક્ટિવ બ્રીડમાંથી કરેલો જ છે. અને પ્લસ કે હાલ આર્યમાન ગીર ગૌશાળા જસદણમાં નંબર 1 બુલ હોય તો એ આર્ય બુલ છે. કારણ કે એની ઉંમર પ્રમાણે એનું બોડી સ્ટ્રક્ચર જુઓ તમે, હજી ઘોડા જેવું એકદમ. પ્લસ કે એનો યુનિક કલર, એનું હેડ, એના કાન, જે ગીરના જે પોઈન્ટ આવે એ એક પણ પોઈન્ટમાં માઇનસ નહીં. પ્લસ કે એકદમ શાંત નંદી અને હાલ જ છૂટો કર્યો છે. અને થોડુંક એના ફાધર સાઈડથી પણ એના બોડી સ્ટ્રક્ચર ઉપરથી આવે, જે એનો ફાધર તિલાટ છે. તો તમને આ બુલ કેવો લાગ્યો? આગળ આપણે આના રિઝલ્ટ પણ જોઈએ. આ આર્યની ઓળખી છે, જે બીજું વેતર હાલ છે. અને એનું અડરનું સ્ટ્રક્ચર કન્ફર્મેશન જોવો તમે, અડર કઈ રીતનો ગાળો છે. અને પહેલા વેતરમાં 6.5 જેવું મિલ્ક હતું ટાઈમનું, અને હાલ બીજું વેતર નીચે વાસળો છે. તો આર્યના બધા બોડી સ્ટ્રક્ચરના જોરદાર આવે. પ્લસ અડર, મિલ્ક અને આચરનો ગાળો એ પણ એક નંબર આવે. આ બાજુ આપણે આગળ પણ એના બીજા રિઝલ્ટ જોઈએ. તમે સામે ઓળખી જુઓ, એ પણ આર્યની જ છે. એનું તો બોડી સ્ટ્રક્ચર જોઈને જ તમને આઈડિયા આવી જાય કે આર્યનું છે. એ આગેથી જ દેખાઈ આવે કે કઈ રીતનું કન્ફર્મેશન છે. એનું પણ અડર જુઓ તમે, ઝૂમ કરીને બતાવીએ. એક નંબર એટલે એક નંબર. બોડી ફિટનેસ બધી રીતની પરફેક્ટ. અને એની બાજુમાં જે છે એ પણ આર્યની જ છે. એ પણ તમે જુઓ. આર્યના મેઇન સિંગ પેટર્ન ભીલા છે, એટલે મોસ્ટ ઓફલી ગાયના સિંગ પેટર્ન પણ એ જ ટાઈપના આવે. પણ હેડ, બોડી સ્ટ્રક્ચર ને અડર સ્ટ્રક્ચર બહુ જોરદાર આવે. આગળ પણ રિઝલ્ટ છે એ આપણે જોઈએ. આ બાજુ આને પણ તમે અડર સ્ટ્રક્ચર ને બધું જુઓ. આ પણ આર્યની જ છે. એના પછી જે આ ખૂબ રૂપાળી કાબરી ગાય છે એ પણ આર્ય ગીર બુલની છે. આનું પણ તમે બોડી કન્ફર્મેશન, રૂપ અને અડર બધી રીતે ખૂબ એટલે ખૂબ જોરદાર ગાય છે. તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કઈ ગાય આમાંથી સૌથી વધારે રૂપાળી અને સારી લાગી. અને આગળ પણ આપણે જે કાબૂતરો બુલ છે એના રિઝલ્ટ અને કાબૂતરો બુલના શું મા બાપ છે, કાબૂતરો બુલ અહીંયા આર્ય પછી વાપરવાનું શું રીઝન છે, કેમ જ આપણે કાબૂતરો બુલ સિલેક્ટ કર્યો ગૌશાળા માટે, એનો પૂરો વિડીયો લઈને આવશું શોર્ટ ટાઈમમાં. તો આપણી ચેનલમાં જરૂર જોડાયેલા રહેજો. અને જો તમે કોઈ નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય ગૌ માતા, જય ગોપાલ.